ઋતુ અનુસાર ખેડૂતો મોટા પાયે વિવિધ પાકોનું વાવેતર કરતા હોય છે, ત્યારે આ વર્ષે રાજકોટ જિલ્લામાં ખરીફ પાક તેમજ રોકડિયા પાકનું ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે અને હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઋતુગત પાકોની ધૂમ આવક થઈ રહી છે, ત્યારે ચાલો જાણીએ ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે અને માર્કેટમાં શું હલચલ છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। સૌરાષ્ટ્રમાં અગ્રીમ સ્થાન ધરાવતા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની મબલક આવક નોંધાતી હોય છે, ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો તેમના ઉત્પાદનોને વેચવા માટે આજે કઠોળ, અનાજ, તેલીબિયાં, શાકભાજી, કંદમૂળ સહિતના માર્કેટિંગ યાર્ડમાં ઠલવાયા હતા અને આજે યાર્ડમાં કપાસની 2800 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને કપાસનો મણદીઠ ભાવ 1309 થી 1501 રૂપિયા બોલાયો હતો, ત્યારે તુવેરની 2800 ક્વિન્ટલ આવક સાથે તુવેરનો મણદીઠ ભાવ 1250 થી 1510 રૂપિયા બોલાયો હતો। આ સાથે જ ચણાની 3500 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને ચણાનો મણદીઠ ભાવ 950 થી 1070 રૂપિયા બોલાયો હતો। આ સાથે જ મગફળીની જંગી આવક એટલે કે 5580 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને મગફળીનો ભાવ 970 થી 1190 રૂપિયા બોલાયો હતો। આ સાથે જ તલની બજારમાં ઓછી લેવાલી વચ્ચે તલના ભાવ સ્થિર રહ્યા હતા અને સૂકી ડુંગળી, લસણ અને જીરુંની આવક નોંધપાત્ર રહી હતી। આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની આવક વધુ રહી હતી, ત્યારે ડુંગળીના ભાવની વાત કરીએ તો 160 થી 250 રૂપિયા ભાવ બોલાયો હતો। આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં જીરુંની 1500 ક્વિન્ટલ આવક સાથે જીરુંનો 3400 થી 4100 રૂપિયા ભાવ બોલાયો હતો, ત્યારે આજે યાર્ડમાં આવેલા ખેડૂતોમાં એવું ચર્ચાઈ રહ્યું હતું કે જીરુંનો ભાવ 6000 થી વધુ આવે તો ખેડૂતોને પોસાય તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે અને માર્કેટિંગ યાર્ડમાં ધાણાની 1200 ક્વિન્ટલ આવક સાથે ધાણાનો 1250 થી 1951 રૂપિયા ભાવ બોલાયો હતો। ત્યારે શાકભાજીના ભાવની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટાકા, ટામેટા, કોથમીર, સરગવો, કોબીજ જેવા શાકભાજીની આવક થઈ હતી, ત્યારે ફ્લાવરનો ભાવ 250 થી 400 રૂપિયા રહ્યો હતો, જ્યારે કોથમીરનો ભાવ 80 થી 150 રૂપિયા બોલાયો હતો અને યાર્ડમાં સરગવાની આવક સાથે સરગવાનો ભાવ 200 થી 850 રૂપિયા બોલાયો હતો। સાથે જ ગલકાની આવક જોતા ગલકાનો ભાવ 350 થી 600 રૂપિયા બોલાયો હતો અને કાકડીનો ભાવ 200 થી 500 રૂપિયા બોલાયો હતો, તેમજ મૂળા, આદુ, બીટ, ગાજર, ડુંગળી, લીલી હળદર જેવા કંદમૂળની આવક પણ રહી હતી। આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ તેમને આસપાસના ગામોના અને શહેરના ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા આવે છે, ત્યારે યાર્ડમાં આજે કપાસ, મગફળીના ઊંચા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા હતા। આ સાથે જ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1309 થી 1501 બોલાયો હતો, ત્યારે સફેદ જુવારનો ભાવ 750 થી 1000, પીળી જુવારનો ભાવ 450 થી 550 અને તુવેરનો ભાવ 1250 થી 1510 રૂપિયા રહ્યો હતો, ત્યારે મગનો ભાવ 1250 થી 1860 બોલાયો હતો, ત્યારે કળથીનો ભાવ 625 થી 725 બોલાયો હતો, ત્યારે તલીનો ભાવ 1790 થી 2121 બોલાયો હતો, સોયાબીનનો ભાવ 715 થી 805 બોલાયો હતો, ત્યારે લસણનો ભાવ 850 થી 1410 બોલાયો હતો અને વરિયાળીનો ભાવ 1220 થી 1500 બોલાયો હતો। આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 600 થી 1500, બટાકાનો ભાવ 160 થી 250, ત્યારે સુરણનો ભાવ 1000 થી 1200, મૂળાનો ભાવ 300 થી 450, ત્યારે ટીંડોળાનો ભાવ 300 થી 800, દૂધીનો ભાવ 100 થી 200, કારેલાનો ભાવ 500 થી 800 અને પરવળનો ભાવ 1200 થી 1600 બોલાયો હતો, ત્યારે ગાજરનો ભાવ 150 થી 340, વટાણાનો ભાવ 300 થી 460, ત્યારે બીટનો ભાવ 150 થી 350 બોલાયો હતો અને વાલનો ભાવ 600 થી 800 રૂપિયા બોલાયો હતો, ત્યારે લીલા મરચાનો ભાવ 200 થી 500 રૂપિયા બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।